હે ગાઈઝ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.9 નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનો પરમાણ્વીય દળ ગણો. સરેરાશ પરમાણ્વીય દળ ગણો. ઓકે, તો અહીં ક્લોરીન 35 અને ક્લોરીન 37 આપેલા છે. આ બંને એકબીજાના સમસ્થાનિકો છે. સમસ્થાનિકો એ હોય છે કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ પરમાણ્વીય દળ જુદા જુદા હોય. જેમ કે આ કેસમાં ક્લોરીન 35 અને ક્લોરીન 37 એકબીજાના સમસ્થાનિકો છે. ઓકે, ક્લોરીનનો જે પરમાણ્વીય ક્રમાંક છે, પરમાણ્વીય જે ક્રમાંક છે એ સમાન છે અને એ છે 17, પણ જે દળ છે એ સમાન નથી. કેટલું છે? 35 અને 37. તો દળ જુદું છે માટે આપણે સરેરાશ પરમાણ્વીય દળ લઈએ છીએ. ઓકે, તો સરેરાશ પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ્સ ટુ એક સમસ્થાનિકની કુદરતી પ્રચુરતા ગુણ્યા મોલર દળ. એમાં એડ કરવાનું બીજા સમસ્થાનિકની કુદરતી પ્રચુરતા ગુણ્યા મોલર દળ. ઓકે, સો અહીંયા આપણે લખીશું ક્લોરીન 35ની કુદરતી પ્રચુરતા એટલે કે એ કેટલા પ્રમાણમાં અવેલેબલ છે નેચરમાં ઇન્ટુ મોલર દળ અને એમાં આપણે એડ કરીશું ક્લોરીન 37ની પ્રચુરતા ગુણ્યા એનું મોલર દળ. ઓકે, સો ક્લોરીન 35ની કુદરતી પ્રચુરતા કેટલી છે? 75.77% આપેલું છે. ઓકે, ગુણ્યા મોલર દળ 34.96. ઓકે, પ્લસ ક્લોરીન 37નું પ્રચુરતા છે 24.23% ગુણ્યા મોલર દળ આપેલું છે 36.96 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે આ જે ટકા છે પર્સેન્ટેજ. હવે પર્સન્ટ મતલબ શું હોય? પર એટલે કે ડિવાઈડમાં મતલબ છેદમાં, અને સેન્ટ એટલે કે 100 એટલે કે છેદમાં 100. 75.77 ભાગ્યા 100 ગુણ્યા 34.96 આપેલું છે પ્લસ 24.23% છે, મતલબ આમાં પણ ડિવાઈડ કરવાના 100 ઇન્ટુ 36.96. ઓકે, હવે આ જે વેલ્યુ છે એને કેલ્ક્યુલેટ કરીને આન્સર આવે છે 26.49 પ્લસ આને કેલ્ક્યુલેટ કરીને આન્સર આવે છે 9.95. ઓકે, હવે આ બંનેને એડ કરીને આવે છે 35.45. ઓકે, અને આ આવશે AMU અથવા યુ, કેમ કે સરેરાશ પરમાણ્વીય દળ છે અને દળનું શું હોય છે? યુ અથવા AMU, એટોમિક માસ યુનિટ. ઓકે, થેન્ક યુ.